હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા આગળથી આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનની અંદર એના લખાણ સંબંધિત પ્રશ્નો 11.6 જોઈશું. જેની અંદર પહેલો 11.6 ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનો જ્યારે A HCl ZnCl2 B HBr અને SOCl2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમારી અપેક્ષિત નિપજોના બંધારણ દોરો. જેની અંદર તમને પહેલો જે ક્વેશ્ચન છે તો એ પ્રમાણે અહીંયા આગળ છે બ્યુટેન 1 ઓલ. તો બ્યુટેન 1 ઓલ, તો બ્યુટેન 1 ઓલ એટલે કે આપણે એનું બંધારણ કઈ રીતે થાય તો CH3 CH2 CH2 CH2OH. તો બ્યુટેન 1 ઓલ થઈ ગયું. હવે આ બ્યુટેન 1 ઓલ ની ટોટલ તમને ત્રણ પ્રક્રિયા કરવાની કીધી છે. તો પ્રક્રિયા A, તો પ્રક્રિયા એ છે HCl ZnCl2 સાથેની પ્રક્રિયા. પ્રક્રિયા B છે તમારી અહીંયાથી HBr સાથેની પ્રક્રિયા. અને પ્રક્રિયા C જે છે કે SOCl2 સાથેની પ્રક્રિયા છે. તો આ રીતે તમને ટોટલ અહીંયા આગળથી ત્રણ પ્રક્રિયા કરવાની કીધી છે. તો બ્યુટેન 1 ઓલ આપેલું છે, એ બ્યુટેન 1 ઓલ ની તમારે અહીંયા આગળથી જે છે કે HCl ZnCl2 HBr અને SOCl2 સાથેની પ્રક્રિયા અહીંયા આગળથી કરીને જે તે નિપજ મળતી હોય તો તે તમારે અહીંયા આગળથી બનાવવાની છે. તો આપણે અહીંયા આગળથી જોઈએ તો HCl ZnCl2 સાથેની જે પ્રક્રિયા છે, પહેલા તો આપણે જે બ્યુટેન 1 ઓલ જે છે કે આ કેવો આલ્કોહોલ છે તો પ્રાથમિક આલ્કોહોલ છે. તો આ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? ઓછી હશે. તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજન જે બનાવવાની જે છે કે આ બધી ત્રણે ત્રણ પ્રોસેસ છે. પરંતુ જ્યારે બી આપણે લ્યુકાસ કસોટી જોઈએ છે તો લ્યુકાસમાં શું છે કે તૃતીયક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા વધુ, દ્વિતીયકની ઓછી, પ્રાથમિકની એનાથી ઓછી. તો નિપજ બનશે પરંતુ એમાં પ્રમાણ કેવું હશે? બહુ જ ઓછા પ્રમાણમાં બનતી હોય છે. તો એના હિસાબે જોઈએ તો નિપજ શું બનશે અહીંયા આગળથી? તો CH3 CH2 CH2 CH2Cl. તો 1 ક્લોરોબ્યુટેન 1 ક્લોરોબ્યુટેન બનશે અને H2O દૂર થશે. તો આ રીતે 1 ક્લોરોબ્યુટેન મળશે પરંતુ પ્રમાણ કેવું હશે એનું? બહુ જ ઓછા પ્રમાણમાં આપણને આ નિપજ મળતી હોય છે. ત્યારબાદ જે છે કે HBr સાથેની પ્રક્રિયા કરીએ તો CH3 CH2 CH2 CH2Br plus H2. તો 1 બ્રોમોબ્યુટેન નિપજ મળશે. તો 1 બ્રોમોબ્યુટેન. એવી રીતે SOCl2 સાથેની પ્રક્રિયા કરીએ તો SOCl2 સાથેમાં CH3 CH2 CH2 CH2Cl plus SO2 plus HCl. તો આ રીતની નિપજ મળે છે. તો 1 ક્લોરોબ્યુટેન. તો આ રીતે જે છે કે આ ત્રણે ત્રણ આલ્કોહોલની આપણે HCl કે HBr કે SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેન કમ્પાઉન્ડ જે છે કે આપણને નિપજમાં મળે છે. આ ત્રણે ત્રણ કેવા હતા? પ્રાથમિક આલ્કોહોલ હતા. તો ત્રણે ત્રણ આપણને હેલો આલ્કેન કયા મળ્યા? તો પ્રાથમિક હેલો આલ્કેન સંયોજનો બધા મળે છે. ત્રણે ત્રણ પ્રાથમિક છે. તો આ રીતે ત્રણે ત્રણ પ્રાથમિક હેલો આલ્કેન સંયોજનો આપણે અહીંયા આગળથી બનાવી શકાય છે. ત્યારબાદ જે છે કે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ છે. હવે બીજો સંયોજન છે અહીંયા આગળથી 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. એની બી આ ત્રણે ત્રણ પ્રક્રિયા આપણે કરવાની છે. તો એના મદદથી જે નિપજ મળશે તે બનાવવાની છે. તો એની અંદર 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. તો ટોટલ કેટલા? 4 કાર્બન થશે. 2 મિથાઇલ બીજા ઉપર મિથાઇલ બ્યુટેન 4 કાર્બન અને બીજા ઉપર ઓલ. તો 2 ઓલ. તો આ રીતે અહીંયા આગળથી આપણો જે છે કે પ્રક્રિયા થશે. અહીંયા આગળથી જોઈએ તો આલ્કોહોલ કયા સંયોજન છે? તો OH ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. તો આ કયો આલ્કોહોલ થશે? તૃતીયક આલ્કોહોલ થશે. તો તૃતીયક આલ્કોહોલ થશે તો આના આધારે આપણને જે છે કે નિપજ આપણને અહીંયા આગળથી સારા એવા પ્રમાણમાં જોવા મળશે કે એનું ક્વોન્ટિટી બી અહીંયાથી કેવી હશે? વધારે. પ્રક્રિયાની વેગ બી કેવો હશે? વધારે હશે. ખૂબ જ ઝડપી પ્રક્રિયા થશે અને ખૂબ જ સારા પ્રમાણમાં આપણને નિપજો અહીંયા આગળથી મળશે. તો અહીંયા આગળથી જોઈએ તો નિપજ શું આવશે? CH3 અહીંયા આગળ એલાઈ જશે CH2 CH3 plus H2O. તો 2 મિથાઇલ
ક્લોરીન નો C છે એટલે પહેલા ક્લોરીન આવી જશે, 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે જે છે કે એનું નામ થશે. HBr સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળથી Br આવી જશે અને કયો દૂર થશે? H2O દૂર થશે. તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે આપણને નિપજ મળે. એવી રીતે SOCl2 સાથે પ્રક્રિયા કરો તો SO2 HCl દૂર થાય. તો એના હિસાબે આપણને નિપજ શું કહેવાશે? તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે જે છે કે આપણને આ નિપજો મળે છે. તો પ્રાથમિક આલ્કોહોલ અને આ તૃતીયક આલ્કોહોલની આ રીતે પ્રક્રિયા કરતા આપણને આ જે છે કે નિપજો આપણને જોવા મળતી હોય છે, જે આપણે ચેપ્ટર નંબર 10 માં વધારે ડિટેલમાં આ પ્રક્રિયાઓ કરી ચૂકેલા છીએ હેલો આલ્કેનની બનાવટમાં. અહીંયા આગળ જે છે કે એની રાસાયણિક પ્રક્રિયા, આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા છે. તો આ રીતે જે છે કે આ પ્રક્રિયાઓ આપણે અહીંથી લઈ શકાય છે. ત્યારબાદ છે 11.7 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. આ પહેલો ઘટકકણ છે અને એવી રીતે આપણે બે ઘટકકણ સાથે પ્રક્રિયા કરી છે. બ્યુટેનોનોલની અને બીજો છે બ્યુટેનોનોલ. એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયાથી મળતી મુખ્ય નિપજ આપવાની છે. તો મુખ્ય નિપજ ઉદ્દીપકીય અહીંયા આગળથી તમારે શું કરવાનું છે? નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે કે આપણે અહીંયા આગળથી એમાંથી શું દૂર થશે? H2O દૂર થશે. તો ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાનું. તો પહેલા તો આનું બંધારણ સાયક્લોહેક્ઝેનોલ, 1 મિથાઇલ છે અને ઓલ બંને OH અહીંયા OH છે અને અહીંયા આગળ જ CH3 છે. બરાબર? તો આ રીતનો ઘટકકણ છે અને આનું જે છે કે તમારે શું કરવાનું છે કે ઉદ્દીપકીય નિર્જલીકરણ. એટલે કે અહીંયા આગળથી શું થશે? તો H+ સાથે પ્રક્રિયા થશે અને H2O શું થશે? દૂર થશે. તો આ પ્રક્રિયા જે છે કે બીટા વિલોપન પ્રક્રિયાને ફોલો કરશે. બીટા વિલોપન. બીટા વિલોપન કઈ રીતે થશે? તો અહીંયા આગળથી OH ધરાવતો જે કાર્બન હશે તો એના હિસાબે જે છે કે આપણે અહીંયા આગળથી જોઈએ તો એમાંથી OH ધરાવતો કાર્બન, આ કાર્બન કેવો કહેવાશે? આપણો તો આલ્ફા કાર્બન કહેવાશે. હવે એની બાજુવાળા કાર્બન કેવા કહેવાય? તો બીટા કહેવાય. તો આ કાર્બન આપણો બીટા કહેવાય, આ કાર્બન બીટા કહેવાય અને આ કાર્બન બી બીટા કહેવાય. તો OH ધરાવતો કાર્બન આપણો કેવો? આલ્ફા અને એની બાજુવાળા કાર્બન કેવા કહેવાય? તો બીટા. અહીંયા આગળથી 3 બીટા કાર્બન હાજર છે. હવે આમાંથી જોઈએ તો આપણે અહીંયા આગળથી બી OH આમાંથી દૂર થશે આલ્ફા ઉપરથી અને કોઈ બી એક બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. આની જોડે 2 હાઇડ્રોજન છે, આની જોડે 2 હાઇડ્રોજન છે અને આની જોડે 3 હાઇડ્રોજન છે. તો જેટસનના નિયમ પ્રમાણે આપણે અહીંયા આગળથી કયા હાઇડ્રોજન દૂર થશે? ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન સાથેથી. તો અહીંયા આગળથી જે છે કે જે ચેન લાંબી હોય એમાંથી દૂર થઈ જશે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન બાજુથી. તો અહીંયા આગળથી જે છે કે કાં તો અહીંથી બંનેમાંથી સરખી નિપજ બને, આની નિપજ અલગ બને, પરંતુ આ નિપજ જે છે કે આપણને બહુ ઓછા પ્રમાણમાં મળતી એ નિપજ જે છે કે અસ્થાયી હોય. તો મુખ્ય નિપજ જે છે કે આની અંદર શું મળશે તમને? તો અહીંયા સાયક્લોમાં ડબલ બોન્ડ આવી જશે અને અહીંયા શું બચશે? તો CH3. તો એક બીટા ઉપરથી હાઇડ્રોજન અને અહીંથી OH એટલે અહીંયા આગળથી H2O દૂર થાય છે. તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન, 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન જે છે કે તમને નિપજમાં મળે છે. તો પહેલી પ્રક્રિયા જે છે કે તમે આ રીતે અહીંયાથી લખી શકાય છે. હવે બીજી પ્રક્રિયા જે છે કે અહીંયાથી આપેલી છે બ્યુટેન 1 ઓન્લી.
બ્યુટેન 1 ઓલ છે તો CH3 CH2 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 OH. તો બ્યુટેન 1 ઓલ. હવે બ્યુટેન 1 ઓલ ની ઉદ્દીપકે નિર્જલીકરણ પ્રક્રિયા કરીએ તો એમાં બી જે છે કે આપણને બીટા વિલોપન પ્રક્રિયા થાય છે અને એ બીટા વિલોપન પ્રક્રિયા થઈને જે નિપજ મળે છે તો એ નિપજો તમારે અહીંયા આગળથી બનાવવાની છે. હવે અહીંયા આગળથી જે છે ને કે ધારો કે આના અલગ અલગ સ્ટેપ થાય છે, ક્રિયાવિધિ છે આની અલગ અલગ રીતે. હવે એ ક્રિયાવિધિને આધારે જે છે કે આની નિપજ જે છે કે અહીંયા આગળથી તમને બે પ્રકારની મળશે. તો બ્યુટ અહીંયા આગળ ઇન તો બનશે જ, પરંતુ બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન, તો બે નિપજોનું મિશ્રણ અહીંયા આગળથી બનવાની સંભાવના રહેલી છે. હવે એ મિશ્રણોની સંભાવના કઈ રીતે છે કે ધારો કે અહીંયા આગળથી જ્યારે H+ અંદર જોડાય છે તો આની પહેલા ક્રિયાવિધિ આખી સમજવી પડે. તો આની ક્રિયાવિધિમાં શું આવશે અહીંયાથી કે ધારો કે આ H+ અંદર જોડાય કે આ H+ આયન અંદર અટેક કરે તો અહીંયાથી શું બનાવી દે તો અહીંયાથી જે છે કે CH3 CH2 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 OH H અને આ પ્લસ આયન. હવે જ્યારે બી અહીંયા આગળથી આ બંધ તૂટશે અહીંયા આગળથી તો આ બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે ઓક્સિજન અને H2O ના ફોર્મમાં દૂર થઈ જશે. તો H2O ના ફોર્મમાં દૂર થઈ જાય તો અહીંયા આગળ શું બચે તો CH3 CH2 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 પ્લસ. તો આ કેટાયન બની જાય. આ કેટાયન બની જાય તો અહીંયા આગળથી H જતો રહે અને અહીંથી આ તો અહીંયાથી નિપજ શું બની જાય તો અહીંયા આગળથી જે આ બે H હશે અહીંયા આગળથી ધારો કે આ બે H તો એમાંથી શું થઈ જશે તો આ H અહીંયા આગળથી ગુમાઈ જશે H+ ના ફોર્મમાં અને આયરો બંધ અહીંયા બનાવી દેશે તો H+ ના ફોર્મમાં દૂર થઈ જાય તો ત્યાં આગળ બંધ બની જાય તો નિપજ શું આવી જાય તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો બ્યુટ 1 ઇન નિપજ આવી જાય CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો બ્યુટ 1 ઇન. તો પરંતુ આ નિપજ કેવી હોય છે ગૌણ પ્રમાણમાં હોય છે, ઓછી હોય છે. આપણે મુખ્ય નિપજ શોધવાની છે તો અહીંયા મુખ્ય નિપજમાં શું ફરક પડે છે તો આ જે આપણને અહીંયા આગળથી જે કેટાયન બન્યો તો એ વખતે શું થાય છે કે અહીંયા આગળ પુનઃ ગોઠવણી થાય છે, પુનઃરચના. અને એ પુનઃરચના વખતે અહીંયા આગળથી પ્રાથમિક કેટાયન કરતા જે છે કે દ્વિતીયક કેટાયન અહીંયા આગળથી વધારે સ્થાયી હોય તો એના હિસાબે શું થઈ જશે કે અહીંયા આગળથી જે છે કે કેટાયન અહીંયા શિફ્ટ થઈ જશે, હાઇડ્રોજનનું સ્થાનાંતર થઈ જશે, પેલો હાઇપર કોન્જ્યુગેશન જેવી ઘટના અહીંયા આગળથી બનશે. તો અહીંયા આગળથી શું થઈ જશે કે CH+ થઈ જશે અને અહીંયા આગળ CH3 થઈ જશે. કેટાયનનું સ્થાનાંતર થાય છે. આ પ્રક્રિયામાં રિયલમાં શું થતું હોય તો કેટાયનનું સ્થાનાંતર થાય છે અને એ કેટાયનનું સ્થાનાંતર થઈને એ કેટાયન દ્વિતીય ઉપર પહોંચી જાય છે, બીજા ઉપર પહોંચી જાય છે અને એ જે છે કે અહીંયા આગળ બાજુવાળા હાઇડ્રોજનને અહીંયા આગળથી દૂર કરી દેશે. તો આયરા હાઇડ્રોજનને દૂર કરી દેશે અને અહીંયાથી બંધ અહીંયા બનાવી દેશે તો આ H+ ના ફોર્મમાં નીકળી જશે. તો આયરો જે છે કે નિપજ શું બનાવશે તો CH3 CH ડબલ બોન્ડ CH CH3 એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH CH3. તો બ્યુટ 2 ઇન. તો આ નિપજ કેવી હોય છે એની મુખ્ય નિપજ, કેમ કે આ જે છે કે દ્વિતીય કેટાયન વધારે સ્થાયી હોય, પ્રાથમિક કરતા દ્વિતીય કેટાયનની સ્થાયીતા કેવી વધારે. તો એના હિસાબે જે છે કે મુખ્ય નિપજ તમારી કઈ બનશે તો બ્યુટ 2 ઇન. આ પ્રક્રિયાની અંદર પુનઃરચના થવાને કારણે કેટાયનની સ્થાયીતાને કારણે આ ઘટના અહીંયા આગળથી બને છે કે પહેલા આપણે બ્યુટેન 1 ઓલ હતો એ બ્યુટેન 1 ઓલ ની એની ક્રિયાવિધિ આખી જો સમજીએ તો પ્રાથમિક ઉપર અહીંયા આગળથી જે છે કે કેટાયન બને છે, એની પુનઃ ગોઠવણી થાય તો દ્વિતીયક કેટાયન બની જાય એટલે કે આ પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં કન્વર્ટ થઈ જાય છે અને આ સંયોજન આના કરતા વધારે સ્થાયી હોય છે. તો એના હિસાબે જે છે કે આમાંથી જો નિપજ બને તો બ્યુટ 1 ઇન બને અને આમાંથી જો નિપજ બને તો બ્યુટ 2 ઇન બને. તો એના હિસાબે બ્યુટ 2 ઇન જે છે કે તમારી મુખ્ય નિપજ થશે કેમ કે દ્વિતીય કાર્બોકેટાયનમાંથી બનેલી છે, જ્યારે આ જે છે કે તમારી પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી બનેલી છે. તેથી અહીંયા આગળથી બ્યુટ 2 ઇન કેવી થશે મુખ્ય નિપજ સ્વરૂપે જોવા મળે છે. આવી પ્રક્રિયાઓમાં ખાસ ધ્યાન રાખવું કેમ કે ક્યાંથી પુનઃરચના વચ્ચે થઈ જતી હોય અને એના આધારે નિપજ જે છે કે આખી બદલાઈ જતી હોય છે. તો આ રીતે અહીંયા આગળથી તમારી જે છે કે બ્યુટ 2 ઇન જે છે કે મુખ્ય નિપજ સ્વરૂપે મળતી હોય છે. પછી 11.8 છે
11.8 માં ફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનો વધુ એસિડિક છે તો તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સંસ્પંદન બંધારણ બનાવો. હવે ફિનોક્સાઇડ આયન એના સંસ્પંદન બંધારણ બનાવવાના કીધા છે. તો પહેલા તો આપણને જે છે કે જે કીધું છે કે ફિનોલ કરતા આ ફિનોલનો જે સંયોજન છે તો ફિનોલ કરતા ઓર્થો અને પેરા વાળા જે નાઇટ્રો છે વધુ એસિડિક છે એ આપણને કહી જ દેવામાં આવ્યું છે કે iNO2 અને iNO2 જે છે એ બંને કેવા છે વધુ એસિડિક છે. આની કમ્પેરમાં આ બંને કેવા છે વધુ એસિડિક છે. હવે એના જે છે કે 5 સંસ્પંદન બંધારણ જે આપણે બને છે તો એ સંસ્પંદન બંધારણ આપણે અહીંયાથી બનાવવાના છે. આના કરતા વધુ એસિડિક શાના કારણે છે તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ અંદર હાજર છે. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ અંદર હાજર છે. તો ફિનોલ કરતા ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જો અંદર દાખલ થાય તો એની એસિડિકતા શું થઈ જાય છે વધી જાય છે, જે આપણે અંદર વધારે ડિટેલમાં ચર્ચા કરેલી છે. હવે અહીંયા આગળથી ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન કીધા છે તો ફિનોક્સાઇડ આયન આપણે અહીંયા આગળથી બનાવવું પડશે. તો જો ધારો કે આપણે અહીંયા આગળથી OH અને અહીંયા આગળથી આપણે લઈ લઈએ NO2 નાઇટ્રો માટે પેરા નાઇટ્રો ફિનોલ છે. હવે પેરા નાઇટ્રો ફિનોલ માંથી H+ આયન જો રિમૂવ થાય અહીંયા ઉપરથી તો શું બની જાય ફિનોક્સાઇડ બની જાય. તો અહીંયા આગળથી O- અને અહીંયા આગળ NO2 તો આ ફિનોક્સાઇડ આયન બની ગયો. એવી જ રીતે આપણે જો ઓર્થો માટે બનાવવું હોય તો OH અને અહીંયા NO2 H+ આયન રિમૂવ થાય તો ઓર્થો નાઇટ્રોફિનોક્સાઇડ બની જશે. આ પેરા નાઇટ્રોફિનોક્સાઇડ અહીંયા આગળ ઓર્થો નાઇટ્રોફિનોક્સાઇડ. તો આ રીતે અહીંયા આગળથી ઓર્થો નાઇટ્રોફિનોક્સાઇડ અને પેરા નાઇટ્રોફિનોક્સાઇડ જે છે કે આપણે બનાવી શકીએ છીએ. હવે આ જે ફિનોક્સાઇડ જે સંયોજન બન્યા ને એ ફિનોક્સાઇડના આપણે સંસ્પંદન બંધારણ બનાવવાના છે. તો એના ટોટલ આપણને કેટલા સંસ્પંદન બનતા હોય છે તો 5 સંસ્પંદન બંધારણ મળતા હોય છે. તો આપણે અહીંયાથી એના 5 સંસ્પંદન બંધારણ બનાવીશું. પાંચ સંસ્પંદન બંધારણ એકબીજામાં કેવા હોય છે રૂપાંતરિત થતા હોય આવી રીતે. તો એકબીજામાં આપણે અહીંથી રૂપાંતરિત બતાવી દઈએ. તો પહેલા આપણે અહીંયાથી નાઇટ્રોના પેરાના બનાવીએ. તો અહીંયા આગળ ઓક્સિજન છે માઇનસ, અહીંયા N ડબલ બોન્ડ O અને O. તો આ રીતનું સંયોજન છે. આ પ્લસ હોય આ માઇનસ હોય અને આ 3 ત્રિબંધ છે. આપણે આ જે સંસ્પંદન છે ને આ પણ આપણે જે છે ચેપ્ટર નંબર 10 માં કરી ગયેલા છીએ. ચેપ્ટર નંબર 10 માં આ ઘટકણો પણ આવી ગયેલા છે. હવે જે આપણે ઓર્થોપેરા જે છે કે ઓર્થોપેરા નિર્દેશક અસરમાં જે ઘટના બનતી હતી તો એ રીતની જ અહીંયા આગળ ઘટના બનશે જેમ સંસ્પંદન ચાલે છે. અહીંયા આગળ પેરામાં NO2 છે તો એમાં કોઈ ફરક પડવાનો નથી. ઠીક સુધી તમારે એના એ જ બંધારણ આપણે અહીંયાથી દોરાવી દેવાના છે. કોઈ જગ્યાએ એમાં કોઈ ફરક પડવાનો નથી. અમે બધા પેરામાં NO2 મૂકી દીધા. હવે આપણે જે બેન્ઝીનના જે 5 સંસ્પંદન બનાવતા હતા ને એ જ રીતે આના સંસ્પંદન બનાવી દેવાના. બીજું કોઈ નવું કરવાનું છે નહીં. જેમ બેન્ઝીનમાં બનાવતા હતા એ જ રીતે બનાવી જાઓ. તો અહીંયા આગળથી આ જે છે કે બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે તો અહીંયા આગળ શિફ્ટ થઈ જશે. તો અહીંયા આગળ ડબલ બોન્ડ બનાવી દેશે. તો આ બંને ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થઈ જશે અહીંયા આગળ. તો અહીંયા આગળ લોન પેર આવી જશે. બાકીનું જે બંધારણ છે એ એમના એમ રહેશે. તો O અહીંયા આગળથી ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. ત્યાર પછી આ બે બંધ એમના એમ રહેશે. તો અહીંયા આગળથી આટલું શિફ્ટ થયું. ત્યાર પછી શું થશે તો અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા શિફ્ટ થશે અને આ બંને ઇલેક્ટ્રોન જે છે કે આ પેરા સ્થાન પર શિફ્ટ થશે. તો આ બંને ઇલેક્ટ્રોન પેરા સ્થાનમાં આવશે અને અહીંયા બંધ બની જશે. બાકીનું બંધારણ એમને એમ. તો આ બાકીનું બંધારણ એમને એમ. ફરી પાછા જે છે કે આ ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થઈ જશે અને આ બંને ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થઈ જશે ઓર્થો ઉપર શિફ્ટ થઈ જશે. તો આ બંને ઇલેક્ટ્રોન ઓર્થો ઉપર ધારો કે ઓર્થો ઉપર આવી ગયા અને અહીંયા આગળ બંધ બની ગયું. બાકીનું બંધારણ એમને એમ. હવે શું થશે કે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે અને આ ઉપર જતા રહેશે. તો ફરી પાછા અહીંયા આગળથી સિંગલ બોન્ડ O માઇનસ અને અહીંયા બંધ આવી ગયો અને જેમ હતું એમને બંધારણ બાકી.
તો આ રીતે કન્ટિન્યુ ચાલ્યા કરશે અને આ રીતે જે છે કે એના 5 સંસ્પર્ધન બંધારણ આપણને જોવા મળતા હોય છે. તો આ રીતે અહીંયા આગળથી જે 5 સંસ્પર્ધન બંધારણ આપણે જે છે કે પેરા માટે બનાવી શકાય છે. આવી જ રીતે આપણે જો ઓર્થો માટે બનાવવા હોય તો ઓર્થો માટે બી જે છે કે સેમ રીતે આપણે અહીંયા આગળથી બનાવી શકાય છે કે આની અંદર જે છે કે આપણે શું કરવાનું છે કે આ બધા NO2 જે છે ને એ NO2 ને પેરા સ્થાનમાંથી હટાવી લો. બંધારણમાં કોઈ જગ્યાએ ફરક પડવાનો નથી. એના સંસ્પર્ધન બંધારણ જેમ ચાલે છે એમ જ ચાલશે. આપણે પેરા સ્થાનમાંથી આને ખાલી હટાવી દઈએ છીએ તો કયા સ્થાનમાં મૂકી દેવાના? બધાને ઉઠાઈને NO2 ને ઓર્થો સ્થાનમાં મૂકી દેવાના છે. તો બધા NO2 ને ઓર્થો સ્થાનમાં મૂકી દો. તો NO O. તો આ ઓર્થોના થઈ ગયા. સેમ વસ્તુ, કોઈ જગ્યાએ કોઈ ફરક પડતો નથી. એમાં જે છે કે આપણે ઓર્થોમાં કીધા હોય તો ઓર્થોમાં NO2 દર્શાવી દો, પેરામાં કીધા હોય તો પેરામાં NO2 દર્શાવી દો. હવે તમે એને કાઢીને જોશો ને તો બી તમને કેવા મળશે કે જે આપણે પેલા એરોમેટિક રિંગમાં કરતા હતા ને 5 સંસ્પર્ધન બંધારણ સેમ એ જ છે. તો તમારે યાદ કયા રાખવાના? એ જ યાદ રાખવાના છે. ઓર્થો હોય કે પેરા હોય તો કોઈ ગભરાવાની જરૂર છે નહીં કે તમને જે કીધો તેના સ્થાન ઉપર જે તે ક્રિયાશીલ સમૂહ મૂકી દો વધારાનો. બાકી તમે જો એને કાઢીને જોશો ને તો આપણે જે 5 સંસ્પર્ધન બંધારણ કરતા હતા ને એ જ આવશે. જુઓ, હટાવી દો NO2 ને તો આપણે કયા આવશે? તો જે 5 સંસ્પર્ધન બંધારણ હતા એ જ છે. તો એના એ જ છે, કોઈ નવું છે નહીં. તમને ઓર્થો કીધો તો મેં ઓર્થોમાં NO2 મૂકી દીધો, એમાં કોઈ ફરક પડ્યો નહીં. પેરા કીધો તો પેરામાં NO2 મૂકી દે, મેટા કીધો મેટામાં NO2 મૂકી દો, તો કોઈ ફરક એવી રીતે પડશે નહીં. સંસ્પર્ધન બંધારણ જેમ ચાલે છે બેન્ઝીનના એમ જ થાય છે, એમાં કોઈ નવું થાય નહીં. તો એના આધારે જે છે કે એની પ્રતિક્રિયાત્મકતાને આધારે આપણેથી જોઈ શકાય છે. તો આ રીતે જે છે કે આપણે 11.8 જોઈ શકાય. 11.9 ની અંદર આપણે રિમર-ટિમર અને કોલ્બે-સ્મિથ પ્રક્રિયા છે. તો 11.9 જે છે કે એની ખાલી પ્રક્રિયા ઉપરથી આપણે જે હમણાં લાસ્ટ લેક્ચરમાં 11.9 કરી છે તો રિમર-ટિમર પ્રક્રિયા અને કોલ્બે-સ્મિથ પ્રક્રિયા, તો એ જ પ્રક્રિયા તમારે અહીંયા આગળથી લખવાની થશે. ઓકે, થેન્ક યુ.